ખંડેરાવ માર્કેટના પ્રમુખ સુખદેવ કાછિયાનું નિધન થયું છે। દર્શક મિત્રો, નિધન થતાની સાથે જ આ આખે ખંડેરાવ માર્કેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાછિયા પટેલ સ્મરણાર્થે જ વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ તાજેતરમાં જ દેવલોક પામ્યા છે। વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા જ તેમના સ્મરણાર્થે જ સૂચિત રીતે જ્યારે આજે માર્કેટ બંધ રાખવામાં આવ્યું હોય ત્યારે સમાજ તેમજ વેપારીઓ આગળ વધવાનો નિર્ણય સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ દ્વારા જ લેવામાં આવ્યો હતો, જેને કારણે જ એપીએમસી માર્કેટ સિટીમાંથી હાઈવે ઉપર ખસેડવામાં આવ્યું હતું। ઘણા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા, ધંધો ત્યાં થશે કે નહીં। શિક્ષિત પ્રમુખ હોવાથી તેઓ વેપારીઓની મૂંઝવણ દૂર કરી છે અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। અનેક વેપારીઓ તેમની વાત સાંભળી અને નજીવા ભાવે જ એપીએમસી માર્કેટમાં દુકાનો લીધી હતી। આજની આ તારીખે દુકાનો હવે કરોડોની થઈ ગઈ છે। સચોટ માર્ગદર્શનની આજે ઘણા વેપારીઓ ઘણા આગળ વધી રહ્યા છે। મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે, શિક્ષિત હતા, શિક્ષક તરીકે શ્રેયસ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, યોગા ક્લાસ પણ ચલાવતા હતા। ત્યારે કાછિયા સમાજના ઘણા લોકો તેમના માર્ગદર્શન તથા તેમના હાથ નીચે પણ ભણી ચૂક્યા છે। આવા શિક્ષિત અને સમાજ માટે તત્પર રહેનાર વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે ત્યારે સમાજને હરહંમેશ તેમની ખોટ ચાલશે। તેમના સ્મરણાર્થે જ વડોદરા ખંડેરાવ માર્કેટ અને એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું છે। તમારે ઇન્ફોર્મ કરવું પડે કે આમાં તમે સવારની સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું વ્યક્તિત્વ અને એવું નામ હતું જે સમાજમાં દરેક વેપારીથી માંડીને બિરનેવ માર્કેટ એટલે ખંડેરાવ માર્કેટના પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારીગણને આગળ લઈ જવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહભર્યો બધાને ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે। એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું, અમારો ધંધો થશે કે ન થશે, પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો 4 ગણો વધશે। એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ 5-5, 7-7 લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે। એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે। અમને આવા વ્યક્તિની ખોટ 100% સમાજમાં પડે છે। એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે, એક શિક્ષિત હતા, એ શ્રેષ્ઠ સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેતલ ક્લાસીસ પણ ચલાવતા હતા। ઘણા કાછિયા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે। એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ 100% અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું છે।